કાલે જ્યારે પપ્પા સાથે વાત કરી રહી હતી ત્યારે એમને લાગ્યું કે હું તમારે ત્યાં જ છું. એમને ખોટું કહી દીધું કે જલ્દી આવી જઈશ. એ નથી જણાવ્યું કે તમારી સાથે ટ્રીપ પર છું. સમજી ગયા ને? મેં પણ ઘરે કોઈને નથી કહ્યું કે તું પણ મારી સાથે છે. શું કામ? ખબર નહીં. જ્યારે આપણે નીકળ્યા ત્યારે મેં નહોતું કહ્યું, હવે સાથે છીએ ત્યારે પણ નથી કહ્યું. હવે અચાનક કહીશ તો એ લોકો કંઈ બીજું જ વિચારશે. આમ પણ આપણે કોઈ ભૂલ તો નથી કરીને. જ્યારે કોઈ ખોટું ન કરે તો ખોટા વિચાર ખોટી વાત છે ને. ઠીક છે, તમારો નંબર આપો મને. તારો એ નંબર મારી પાસે નથી, લઈ લે. 941. કયા નામથી સેવ કરું? આ ફક્ત એક ફ્રેન્ડશિપ નથી, તું ફક્ત એક સારી મિત્ર જ નથી. હું તને પ્રેમ કરું છું, આ કહેવા માટે તરસી ગયો છું. નહીં જા, મારી સાથે જ રહે એ કહેવા માટે તરસું છું. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આપણે સાથે જ રહીશું એ કહેવા માટે તરસું છું. લીલા, લીલા, ઘરે કોઈને નહીં કહેતી. જો હું મરી જાઉં તો જ કહેજે, નહીં તો હું મેનેજ કરી લઈશ. લીલા, કદાચ આ વાત કહ્યા વગર જ હું મરી જઈશ કે મારું દિલ તારી માટે ધડકે છે. આઈ લવ યુ લીલા. જ્યારે તને પહેલી વાર જોઈતી એક્સિડન્ટ પછી મરવાના ડરમાં મેં લીલાને એ વાત કહી દીધી કે હું એને પ્રેમ કરું છું. પણ મરવા કરતાં એ વાતનો વધુ ડર હતો કે જ્યારે હોસ્પિટલમાં મારી આંખો ખોલી ત્યારે તું નહોતી. મને પછી જાણ થઈ કે હોસ્પિટલમાં તે મહેશના નામે મને દાખલ કર્યો હતો ને તું ત્યાંથી જતી રહી હતી. હું એ વિચારતો રહી ગયો કે કોણ જાણે તને શું થયું. એક્સક્યુઝ મી, હું ફોન કરી શકું છું? જી કરી લો. ક્યાં છે તું? આ કોનો નંબર છે? સાંભળ ને, મારો ફોન બગડી ગયો હતો એટલે હું તને પબ્લિક ફોનથી ફોન કરું છું. અરે સાંભળ તો, હું બિલકુલ ઠીક છું. ફોન બગડી ગયો હતો. તું છે ક્યાં? કન્યાકુમારી અરે પૂછ જ નહીં. કન્યાકુમારીનું સનરાઈઝ બહુ જ બ્યુટીફુલ છે. આપણે બધાએ જોવું જ જોઈએ. ખરેખર કહું છું, આપણે બધા. હંમેશા એવું જ કહે છે, પણ ક્યારે લઈ? ઠીક છે, મારે જવું છે. મમ્મી પપ્પાને કહી દેજે કે હું 4 દિવસમાં આવી જઈશ. એમને કહી દેજે હું ઠીક છું. હું શું કહું? મમ્મા તારી સાથે વાત કરવા માંગે તું છે. માને સમજાવી દેજે ને. ચલ bye. બાય. સર, હા? આ સરકારી હોસ્પિટલ જ છે. હાજી આજ છે. અરે યાર, તને ક્યાં લાગ્યું? અહીંયા લાગ્યું, અહીંયા લાગ્યું. દબાવા દે, દબાવા દે. ઓકે ઓકે, ચલ. સારું થયું હું બચી ગયો, નહીં તો તારી જગ્યાએ મારી ટિકિટ કપાઈ જાત.
હે ભગવાન ધન્યવાદ. બાઇકના વિશે વિચારું છું તો આ ઘા કરતાં તો મને બાઇકની વધારે ચિંતા થાય છે. હિટ એન્ડ રનનો કેસ હતો મહેશ. એ ટ્રકવાળો મને છોડીને જતો રહ્યો. જો એ મારા હાથમાં આવી જાત ને તો કોઈ પણ હાલતમાં એને મૂકેત નહીં, એને ત્યાં જ ઉડાડેત. એકચ્યુઅલી એ દિવસથી લીલાનો પણ કંઈ પતો જ નથી. આર યુ શ્યોર એને કાંઈ જ નથી થયું? એવું તો નથી ને કે ક્યાંક બેભાન થઈને પડી હોય? એ જ છોકરી મને એડમિટ કરીને ગઈ છે એવું ડૉક્ટરે મને કહ્યું છે. એટલે તને એડમિટ કર્યો અને પોતે જ નીકળી ગઈ અહીંયાથી? હલો હેલો, લીલા બોલું છું. લીલા, સોરી, હું તમને 3 દિવસથી મળી નથી શકી. કેમ છો તમે? હું ઠીક છું. તું ક્યાં છે? ગઈકાલે હોસ્પિટલમાં ફોન કરી તમારા વિશે પૂછ્યું. ડૉક્ટરે કહ્યું કે તમે ઠીક છો, તમને કંઈ નથી થયું. થેન્ક ગોડ. સોરી, અત્યારે હું તમારી પાસે નથી. મહેશના નામે મેં જ તમને ત્યાં દાખલ કરાવ્યો હતો. મારે ઉતાવળમાં નીકળવું પડ્યું. મને સમજાઈ નહોતું રહ્યું કે કોની સાથે શું વાત કરું. મારા મમ્મી પપ્પાને કોઈએ બહુ જ માર્યા છે. અત્યારે એમની પાસે હોસ્પિટલમાં છું. ડૉક્ટરના કહેવા પ્રમાણે એમનું બચવું થોડું મુશ્કેલ છે. માને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ઇટ્સ અ બ્લાઇન્ડ અટેમ્પ્ટ. કંઈ સમજમાં નથી આવી રહ્યું. અટેમ્પ્ટ? આ શું બોલે છે તું? એ દિવસે જે ટ્રકથી ભટકાણા એ એક્સિડન્ટ નહોતો. એ મને મારવા માટે મોકલાવ્યા હતા. જ્યારે હું તમને એડમિટ કરી રહી હતી ત્યારે પપ્પાનો ફોન આવ્યો અને આ બધું જણાવ્યું અને મને જલ્દી પાછી આવી જાય એમ કહ્યું. જ્યારે આપણી વાત થઈ રહી હતી એ જ વખતે એમના ઉપર પણ હુમલો થયો. મને એ સંભળાયું. પણ તારી ફેમિલી સાથે આ બધું શું કામ થાય છે? હુમલો શું કામ કર્યો? આઈ એમ રિયલી સોરી. તમારી જે હાલત થઈ છે મારા લીધે છે. હવે એક પળ પણ ના રોકાતા. જલ્દીથી ઘરે જતા રહો. તમારા ઘરે પહોંચ્યા પછી ફોન કરીશ. તારો પૂરો પ્લાન સાથે એક્સિડન્ટ કરાવ્યો અને એ પણ રોંગ સાઈડ અને ટ્રકથી. એવું જેણે કહ્યું ને? પણ શું કામ? એને પણ ખબર નથી. એ કંઈ નથી જાણતી. આ તો ગડબડ છે યાર. ચક્કર શું છે? આટલું થયા બાદ પણ તું એને મળવા જઈ રહ્યો છે અને એની સાથે રહેવાનું પણ છે. શું કામ પણ? મેં એક ભૂલ કરી છે. કઈ ભૂલ? જ્યારે એક્સિડન્ટ થયું અને હું રોડ પર પડ્યો ત્યારે મેં લીલાને કહ્યું કે આઈ લવ હર. એવા ટાઈમે એવી હાલતમાં? મને લાગ્યું હતું કે હું બચીશ નહીં, તો મેં કહી દીધું. અરે તો પણ મમ્મી પપ્પા સાથે વાત કરત, તારી બેન સાથે વાત કરત, છેલ્લે મારી સાથે તો વાત કરી શકત ને? એ બધું મને ફ્લેશિસની જેમ દેખાઈ રહ્યું છે, પણ છેવટે લીલાનો ચહેરો જ દેખાઈ રહ્યો છે. શું કહ્યું તું તે? પિતાનું નામ સત્યમૂર્તિ કહ્યું હતું ને? સત્યમૂર્તિ. અહીંયાથી સીધા જઈને ડાબી બાજુએ અને પછી બીજા માળા પર. શું? સીધું? અરે અહીંયાનું કોઈ પણ અરે સર, સીસીટીવી પણ કામ નથી સાવ કરતું સર.